જય શ્રી રામ. હર હર મહાદેવ. ભક્તિનો માર્ગ રામાયણ. આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ મહાદેવ અને પાર્વતીનો વિવાહ. હે માતા, કલંક ન વહોરીશ, રોવું છોડી દે. આ અવસર વિષાદ કરવાનો નથી. મારા ભાગ્યમાં જે સુખ દુઃખ લખ્યું છે તે હું જ્યાં જઈશ ત્યાં મેળવીશ જ. પાર્વતીજીના આવા વિનયયુક્ત કોમળ વચન સાંભળી બધી સ્ત્રીઓ શોક કરવા લાગી અને જાત જાતના દોષ વિધાતાને આપી અને આંખોમાંથી આંસુઓ વહેડાવવા લાગી, એટલે કે રોવા લાગી. આ સમાચારને સાંભળતા જ હિમાલયે તે સમયે નારદજી અને સપ્તર્ષિઓ સાથે લઈને પોતાના ઘેર ગયા. ત્યારે નારદજીએ પૂર્વજન્મની આખી કથા સંભળાવી. સર્વેને સમજાવ્યા અને કહ્યું કે હે મેના, તમે મારી સાચી વાત સાંભળો. તમારી આ પુત્રી સાક્ષાત જગતજનની માં ભવાની છે. તે અજન્મા, અનાદિ અને અવિનાશીની શક્તિ છે. સદાશિવના અર્ધા અંગમાં રહે છે. એ જગતની ઉત્પત્તિ, પાલન અને સંહાર કરનારી છે અને પોતાની ઈચ્છાથી જ લીલા અને શરીર ધારણ કરનાર છે. અગાઉ એ દક્ષના ઘેર જઈ અને જન્મ્યા હતા. ત્યારે એમનું નામ સતી હતું. ઘણું જ સુંદર શરીર પામ્યા હતા. ત્યાં પણ સતીને શંકર સાથે પરણાવ્યા હતા. આ કથા આખા જગતમાં પ્રસિદ્ધ છે. એક વખત હું તેમને શિવજીના સાથે આવતા માર્ગમાં રઘુકુળ રૂપી કમળના સૂર્યના શ્રી રામચંદ્રજીને જોયા અને ત્યારે એમના મોહ થઈ ગયો અને એમણે શિવજીનું કહ્યું ન માની અને ભ્રમવશ થઈ અને સીતાજીનો વેશ ધારણ કરી લીધો. સતીજીએ આ સીતાજીનો વેશ ધારણ કર્યો અને પછી એ જ અપરાધના કારણે શંકરજીએ એમને ત્યાગી દીધા. પછી શંકરજીના વિયોગમાં પોતાના પિતાના યજ્ઞમાં જઈ અને ત્યાં જ તેઓ યોગાગ્નિથી ભસ્મ થઈ ગયા. હવે આ એમણે તમારા ઘરમાં જન્મ લઈને પોતાના પતિની માટે કઠિન તપ કર્યું છે એમ જાણી સંશય ત્યજી દો. પાર્વતીજી તો સદાય શિવના જ પ્રિયા એટલે કે અર્ધાંગના રહ્યા છે. ત્યારે નારદજીના વચનો સાંભળી સર્વેનો વિષાદ દૂર થઈ ગયો અને ક્ષણ માત્રમાં આ સમાચાર આખા નગરમાં ઘેર ઘેર વ્યાપી ગયા. તે સમયે મેના અને હિમાલય આનંદમગ્ન થઈ ગયા અને તેમણે વારંવાર પાર્વતીજીના ચરણોની વંદના કરી. સ્ત્રી પુરુષો, બાળકો, યુવાનો અને વૃદ્ધો, નગરના સર્વે લોકો ઘણા પ્રસન્ન થયા. નગરમાં મંગળ ગીતો ગવાવા લાગ્યા અને સૌએ જાત જાતના સુવર્ણોના કળશ સજાવ્યા. પાકશાસ્ત્રમાં જે રીત છે તે પ્રમાણે અનેક જાતની રસોઈ બની જમણવાર થયા અને જે ઘરમાં સ્વયં માતા ભવાની રહેતા હોય ત્યાં જમણવારનું વર્ણન કેવી રીતે કરી શકાય. હિમાલયે આદરપૂર્વક સર્વે જામનૈયાઓને જમાડ્યા અને વિષ્ણુ, બ્રહ્મા, સર્વે આદિ વર્ગના દેવતાઓને બોલાવ્યા. જમનારાઓની ઘણી પંગતો બેઠી. ચતુર રસોઈયા પીરસવા માંડ્યા અને સ્ત્રીઓની મંડળી દેવતાઓને જમતા જાણી અને કોમળ વાણીથી પટાણા ગાવા લાગી. સર્વે સુંદર સ્ત્રીઓ મીઠા સ્વરે ફટાણા ગાવા લાગી અને વ્યંગ ભરેલા વચનો સંભળાવવા માંડી. દેવગણ વિનોદ સાંભળીને ઘણું જ સુખ અનુભવે છે એટલે એ જમવામાં ઘણી વાર લગાડી રહ્યા છે. જમતી વેળાએ જે આનંદ વધ્યો તે કરોડો મુખોથી પણ કહી શકાતો નથી. ભોજન કરી લીધા પછી બધાના હાથ મુખ ધોવડાવી અને પાન અપાયા પછી સર્વે લોકો જે જ્યાં ઉતર્યા હતા તે જાનિવાસે તેઓ ગયા. પછી મુનિઓએ આવી અને હિમાલયને લગ્ન વેળા એટલે કે લગ્ન પત્રિકા સંભળાવી. વિવાહનો સમય થઈ ગયો જાણી દેવતાઓએ તેડાવ્યા. સર્વે દેવતાઓને આદર સહિત બોલાવી લીધા અને સર્વેને યથાયોગ્ય આસન આપ્યા. વેદની વિધિ પ્રમાણે વેદી એટલે કે ચોકી શણગારવામાં આવી. સ્ત્રીઓ સુંદર શ્રેષ્ઠ મંગળ ગીત ગાવા લાગી અને વેદિકા પર એક અત્યંત સુંદર દિવ્ય સિંહાસન હતું જેનું સુંદરતાનું વર્ણન નથી કરી શકાતું. જેમ કે તે સ્વયં બ્રહ્માજીનું બનાવેલું હોય. બ્રાહ્મણોને શીશ નમાવી હૃદયમાં પોતાના સ્વામી શ્રી રઘુનાથજીનું સ્મરણ કરી શિવજી તે સિંહાસન પર બેસી ગયા. વેદિકા પર પછી મુનીશ્વરોએ પાર્વતીજીને તેડાવ્યા અને સખીઓ શૃંગાર કરી અને તેમને લઈને આવી. પાર્વતીજીના રૂપને જોતા જ સર્વે દેવો મોહિત થઈ ગયા. સંસારમાં એવું કયો કવિ છે સુંદરતાનું વર્ણન કરી શકે છે.
જે માતાજીની સુંદરતાનું વર્ણન કરી શકે છે. જય શ્રી રામ.